નમસ્તે મિત્રો, બધાને રામ રામ ને સીતારામ. માર ફેમિલી બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે લઈને આવ્યા છીએ ઔષધીય વનસ્પતિનો વિડીયો, જેમાં આપણે ઔષધિનો માહિતી આપવાના છે. તો બધા મિત્રો સપોર્ટ કરજો, અને નવા મિત્રો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો. તો આજનો વિષય આપણે છે વનસ્પતિ છોડમાં કુંવારપાઠું. તો ચાલો આપણે એની માહિતી લઈએ. આ છે કુંવારપાઠું. સૌ પ્રથમ તો કુંવારપાઠાનો છોડ 2 ફૂટથી 3 થી 4 ફૂટના બંધ થાય છે. અને કુંવારપાઠાને એલોવેરા, સંજીવની છોડ, સાયલન્ટ, ધૂતકુમારી નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં ગામડાઓમાં ઠેર ઠેર કુંવારપાઠાના છોડ જોવા મળે છે. કુંવારપાઠાના છોડમાં તેનું પાન ઉપરથી ત્રિકોણ અને નીચેથી ચપટું હોય છે, અને તેને સાઈડમાં ચારે બાજુ આવા કાંટા હોય છે. અને કુંવારપાઠું અમૃત સમાન માનવામાં આવે છે. ગુજરાતમાં ગામડાઓમાં ઘર આંગણે શોભા તરીકે પણ આને વાવવામાં આવે છે. અને સૌંદર્ય પ્રધાન વસ્તુમાં, જેમ કે સાબુ છે, શેમ્પૂ છે, ટોટલી પ્રોડક્ટમાં એલોવેરાનો, કુંવારપાઠાનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરમાં રસોઈ કરતી વખતે ગૃહિણીઓ દાઝી જાય તો તે જગ્યા પર તરત જ કુંવારપાઠાનો રસ લગાડવામાં આવે તો દાઝ થતી નથી. ઉનાળાના અસહ્ય તડકામાં માથાનો દુખાવો થતો હોય, અથવા ગરમી હોય, માથામાં ડેન્ડ્રફ હોય, તો આને રસ કાઢી અને માથામાં લગાડવાથી આ પ્રોબ્લેમ દૂર થાય છે. ને આ છોડમાં પૂરેપૂરું રસથી ભરેલું હોય છે. આનો રસ લેપ જેવો થાય છે, અને એવો લેપ એવાથી આને લેબુ પણ કહેવામાં આવે છે. અમુક ગામડાઓમાં આને લેબા તરીકે ઓળખવામાં આવે છે. પછી તે ઉધરસ, શ્વાસ, કબજિયાત જેવા રોગોમાં પણ ફાયદાકારક છે. કુંવારપાઠાથી કમળો રોગ, ગમે તેવો મૂંઢેલો કમળો હોય તે પણ દૂર થાય છે. કુંવારના છોડ આ રીતે નાના મળી આવે છે. તો મિત્રો, કુંવારપાઠાનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. કબજિયાત માટે આના રસમાં સિંધાલોળ, નમક ને રસ મિક્સ કરીને પીવાથી કબજિયાતમાં રાહત રહે છે. આનો રસ દરરોજ પીવાથી લોહીની શુદ્ધિ થાય છે.